નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજે ધોરણ 12નું પરિણામ જાહેર થયું હતું અને ધોરણ 12ના પરિણામમાં કંઈ ખુશી કંઈ ગમના જેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। ત્યારે વિજ્ઞાન સામાન્ય પ્રવાહનું પરિણામ અને આજે જાહેર થયું હતું, તેમાં નવસારી જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 84.98%, જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ 95.61% નોંધાયું હતું। ત્યારે નવસારીની ડિવાઇન પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીઓ તેજસ્વી પરિણામ હાંસલ કર્યું છે। કોમર્સમાં 100% અને સાયન્સમાં 51% પરિણામ જાહેર કર્યું છે। ડિવાઇન પબ્લિક સ્કૂલના ધોરણ 12ના પરિણામમાં વર્ષ 2024-25 માટે એક નવી ઇતિહાસ રચ્યો છે। ગુજરાત રાજ્ય માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષાઓમાં સારાના કોમર્સ પ્રવાહમાં 100% અને વિજ્ઞાન પ્રવાહમાં 51% વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે। જો વાત કરવામાં આવે તો ડિવાઇન સ્કૂલનું જે બોર્ડ આજે પરિણામ આવ્યું છે, તેમાં નવસારી જિલ્લામાં તેમનો સારો દેખાવ થયો છે। તો કોમર્સ સ્ટ્રીમમાં 7 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ અને 10 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં 5 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ હાંસલ કર્યો છે। આ સફળતા સિદ્ધિ બદલ શિક્ષણ પદ્ધતિ, કઠિન પરિશ્રમ અને શિક્ષકોનું નિષ્ઠાનો ઉત્તમ પ્રતિબંધ તેઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। વધુમાં કોમર્સ પ્રવાહના વિદ્યાર્થીઓએ ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે। કાશુન્દ્રા આયુષી દિનેશભાઈએ 99.75% શાળામાં સર્વોચ્ચ સ્થાન મેળવ્યું છે, તેમજ સ્ટેટિસ્ટિક્સમાં એકાઉન્ટમાં બંને વિષયમાં 100માંથી 100 ગુણ તેમણે મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે। તેમજ અન્ય વિદ્યાર્થીઓએ પણ સારી એવી સિદ્ધિ હાંસલ કરી છે। ત્યારે સારા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ શિક્ષકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। આ સમગ્ર મામલે શાળાના આચાર્ય શું જણાવી રહ્યા છે, આવો સાંભળીએ। નમસ્કાર, ડૉક્ટર વત્સલપત, પ્રિન્સિપલ ડિવાઇન પબ્લિક સ્કૂલ નવસારી। આજે આવેલા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અમારી શાળાના બાળકોએ ખૂબ જ સરસ દેખાવ કર્યો છે। જો હું તમને કોમર્સની વાત કરું તો કોમર્સમાંથી મારી પાસે 112 બાળકો એક્ઝામ આપી હતી, જેમાંથી 7 બાળકો A1 ગ્રેડ સાથે, 10 બાળકો A2 ગ્રેડ સાથે અને બધા જ બાળકો પાસ થયા, એટલે કે 100% રિઝલ્ટ આવ્યું છે। આ તમામ બાળકોને શાળા પરિવાર અને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન। અમારી 2 દીકરીઓ એકાઉન્ટન્સીમાં 100માંથી 100 માર્ક્સ આવ્યા છે અને એક દીકરીના સ્ટેટિસ્ટિક્સમાં 100માંથી 100 માર્ક્સ આવ્યા છે। જ્યારે પર્સન્ટાઇલની વાત કરીએ તો હાઈએસ્ટ પર્સન્ટાઇલ 99.75નો દેખાવ અમારી એક દીકરીએ કર્યો છે, જે A1 ગ્રેડ સાથે કોમર્સમાં પાસ થઈ છે। આ ઉપરાંત વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહમાં અમારા ત્યાંથી 90 બાળકો બેઠા હતા, જેની અંદર આપણું રિઝલ્ટ 91% જેવું રહ્યું છે અને આમાં 5 બાળકો A2 ગ્રેડમાં આવ્યા છે। હું આ તમામ બાળકોને, તમામ વાલીઓને, મારા તમામ સ્ટાફને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આમ આજે પરિણામ આવ્યું હતું, ત્યારે પરિણામમાં કેટલાક વિદ્યાર્થીઓ પર ખુશીની લહેર હતી, તો કેટલાક વિદ્યાર્થીઓને માર્ક્સ ઓછા હોવાના કારણે તેઓ દુઃખી પણ થયા હતા, તો કેટલાક વિદ્યાર્થીઓ પાસ ન થવાના કારણે પણ દુઃખી થયા હતા। પરંતુ પરિણામ આજે ઘણું સારું આવ્યું છે અને જેને લઈને નવસારી જિલ્લાના વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર પણ જોવા મળી છે। ત્યારે આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી। કોલ 7069006329।